હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો છે ને આજે મજા નથી, આપને તાવ આવી ગયો હે. કાલે આપણે એમ ગયા હતા જુનાગઢ, એટલે રોડ રસ્તા બહુ ખરાબ હતા. આજે વરસાદ આવ્યો ને એના હિસાબે તો ગાડીમાં જમ્પર બહુ ખરાબ હતા. મતલબ ખરાબ એટલે થોડાક ખરાબ થઈ ગયા હતા અને થોડાક રોદા વધારે હતા. તો એના હિસાબે અડુદને થાકી ગયા છે, પ્લસમાં ઉધરસ જેવું લાગે, તાવ આવ્યો હોય. તો આજે વ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કર્યું છે 1:15 વાગે. ઉઠ્યા હતા મોડા, પછી દવાખાને ગયા દવા લેવા, અને હવે વ્લોગ આજે મોડો સ્ટાર્ટ કર્યો આપણે. તો અત્યારે ઉઠ્યા, ખાઈ પીને દવા ખાઈ લઈશું. પછી આજે રેકડીએ તો દુકાને તો ખબર નહીં જવાનું થાય મારે કે નહીં. કેલ્વિન જાય છે. અને આજના વ્લોગમાં તો બીમારી છે આપણે, મતલબ ઉધરસ થઈ ગઈ છે અને તાવ આવ્યો છે, કળતર થાય છે, આવો વીકનેસ જેવું લાગે આજે બોડીમાં. તો આપણે ડેલી કરી દીધી, પપ્પાએ એવું બાંધી દીધું. આ કરીએ લગભગ ફિટ નથી એના હિસાબે. ગોપુડું આવી ગયું છે, કેવું હતું એ હમણાં હું એકવાર જોઈ ગયો હતો, કેમ કે માં કરતી હતી, બોલ કરતી હતી. તો હું એકવાર આવ્યો હતો જોવા, જોઈને ગયો, પાણી પાયું. આ મારી ગોપુડી કેવી બેઠી છે, માખી બહુ હેરાન કરે. અને આપણે ઉપર અહીંયા પંખો નાખી દેવો હોય, ગોપીને માખી ન કરડે, મચ્છર ન કરડે. અને આ ગોપીની બેનપણી જો આવી હતી, આપણે થોડુંક ઘાસ નાખ્યું અને ખાવા આડું. જો ગોપી એમ કે ખંજર મને, એના હાથ ફેરવો ને એટલે મજા આવે. એને જો ખાતી બંધ થઈ ગઈ ઓગળથી. એને પણ એની મને લાગે શરદી થઈ ગઈ. હમણાં પાણી આવતું નાકમાંથી. જો નાની હતી ને 1-2-3 દિવસની, ત્યારે અહીં અગરબત્તી ઉડી ગઈ હતી મચ્છરની, હાઈલી જતી હતી. અને મચ્છરની અગરબત્તી આપણે કરી દીધી નીચે, તો અહીંયા આડી ગઈ હતી. અને મચ્છરની અગરબત્તી તો ટીલકું થઈ ગયું એમ તોરા વાળમાંથી. તો કેવી વગરે માખી બિચારી નરમ કરે. વાળ જો કેવા ઊભા થઈ ગયા એના, કેવા ઊભા થઈ ગયા, નંદીને આવાજ ઊભા થઈ જતા. એમ જો માખી હેરાન કરે કંઈક તો એને. એટલે છે ને વરસાદ આવ્યો હતો ને આપણે, તો આ પાછળનું જે લાકડું રહ્યું ને પડી ગયું હતું, જે ઓલું રહ્યું ને તૂટી ગયું હતું, એ આપણે નવું નાખ્યું છે. અને પપ્પાએ હવે અંદર દોરી બાંધી દીધી. જો આવડી અંદર દોરી બાંધી, ઉપરથી નહીં બાંધી, એટલે કઈ બાજુ ઉડે નહીં. વરસાદની છે, વાંઈ પડદા જેવું કરી નાખ્યું નીચે. એટલે અહીંયા આપણે ગંગાનું ખાવાનું પડ્યું રહીએ. અહીંયા ગંગા બાંધી રહીએ છે. અહીંયા ગોપી ગંગા તો ગઈ રખડવા. અને અહીંયા નંદીનો કિલો ફોડી દીધો જો પપ્પાએ નવો. અને અહીંયા નંદી બાંધો રહીએ. આપની ગંગા ખાઈએ હવે. હવે અહીંયા ગંગા ખાઈએ, वहाँ गोपी होती है, नंदी होतो है, मेरे भाई बनिया होता है. અને પપ્પા ગંગાને ખવડાવે. તો હજી દોવાનું બાકી હે. મમ્મી અહીંયા ઊભા. કેવી ખાઈએ ગંગુડી આજે, ને કોઈ દી આમ ખાતી નથી. એને એક ને નાખતા કો નાખ્યા બધું એવા ઢોરા ખાઈ જશે. થોડી વાસળી આગળ નાખી ઓલી નંદીની બેન પડી આવે જો હવે ચા પૂરી આવે છે. થાંભલા કરો, થાંભલા ના હું ઉકેડા પર નાખ્યા પૂરી ખાઈ જશે. તમારે વાહે પૂરી આવે છે, આને નાખો. પપ્પા ઓલી નાખવા જાય બીજી ગાયને. ગંગાએ ન ખાધું ને એટલે ઓલીને દઈ આવ્યા પપ્પા. જો બેન પાણીપુરી લેવી ખાવા હાટું. પાણી કાઢે આપણા હાટું સેવપુરી લેવી, દહીં પૂરી, દહીં આમાં નાખીને ખાવાનું. મમ્મી કાઢે પાણીપુરી ને સેવ ની જોવે શું બેને પાણી કાઢી લીધું. હવે આ કેવું પાણી છે, મીઠું છે, ખારું. આ તીખું ઓલું મીઠું પાણી. આમાં મસાલો બેન પૂરી ભરે છે. હવે તો અહીં આપણા માટે પૂરી ભરી. આપણે દહીં પૂરી ખાઈ હવે બેન ભરે બીજી. જો મમ્મી બીજી પૂરી ભરે. તો બેન વડાપાઉં લઈ જો આવી રહ્યા છે.
જો વડાપાઉં, તરેલા મરચા બધા ખાઈએ એમ બધા. તો વડાપાઉં થાકી જાવ તમે પેલા ખાના ઊંધું બધું છે ને તો તરેલા મરચા, વડાપાઉં, હું કહું એમ તો કાંઈ પાણીપુરી શું કહું એમ એવું બધું ખાઈએ અમે તારે. મજા નથી એટલે મજા નથી કાંઈ ભાવતું નથી બીજું. ખાવાની હોય ડૉક્ટરે ખીચડી ખાવાની કીધી જો તો ક્યાં ડોક્ટર અને પાસે વડાપાઉં ખાઈ કાચા આલુ નહીં બતાવ 503 રૂપિયા નહીં. બહુ સારું સરસ બેને ગંગાહાટું મચ્છરદાની મગાવી હતી. આપણે અંદર વાડામાં બાંધી હોય ને 10 તો એને મચ્છર નો કરડે એટલા હાટું 10 બાય 10 ની છે. કેવડી મોટી આજે ઓનલાઈન મગાવી બેને, બહુ મોટી છે. આમ આપની હુઈ જાય અંદર આવે વાડામાં ગંગા ભેગા એવડી છે. અને પણ જો કેવી મચ્છરદાની મગાવી બેન. હવે હંકેલે તો નો જ હંકેલે આવડી મોટી મચ્છરદાની મગાવી બેને ગંગાહાટું. ત્રણેયને હુવા થાય અંદર, ગંગાને, નંદીને, ગોપીને. પપ્પાને હવે કઈ છે બાયણે જોવા હાટું કે બંધાવો તો એમ. ગુલાબી કલર મગાવ્યો, ફ્લિપકાર્ટમાં મગાવી એમ કહીએ. ગાઈસ તો ખાઈ પીનો તો હું તો હું બેને માલિશ કરી દીધો વાહામાં અને ઉઈ ગયા આપણે. થોડીક વાર હોઈશું પછી ગેમ રમશું લાગશે તો. અંદર નહીં આવે તો મોબાઈલ જોઈશું. અત્યાર સુધી માથું દુખતું હતું આપણે તો સૂતા હતા આપણે. અત્યાર સુધી 7 વાગ્યા સુધી સૂતો હતા આપણે. તો હવે જોઈશું થોડીક વાર હોઈશું ને પછી મોબાઈલ જોઈશું. પછી ગોપીને રમાડશે એવું લાગશે તો. તો આજના વ્લોગ માટે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મારે ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવે.